8 વાગે ડીજે આવશે, એમાં બધા એમાં પણ નાચવાનું છે, એટલે બધા આવી જજો. હવે પૂજ્ય આશીષભાઈની ઈચ્છા છે એટલે આપણે એમને સમજમાં આવે કે નહીં આવે, પણ આપણે તો બધા સમજી જાય ને. ધોળિયા પાસામાં આપણી જે ભજન છે એને આપણે રજૂઆત કરીશું. આપણે યાદ રહી કા વિરય નજારા, યાદ રહી કા વિરય નજારા. બોલો બધા બોલો. કાળ પણ જઈને જુવાની આવે, જુવાની જઈને દીવાની આવે, જુવાની જઈને ઘર પણ આવે, જુવાની જઈને ઘર પણ આવે, ઘર પણ જઈને સ્મશાન આવે, ઘર પણ જઈને સ્મશાન આવે. માટે તુમી નામા બજારા, યાદ રહી કા વિરય નજારા. માટે તુમી નામા બજારા, યાદ રહી કા વિરય નજારા. ઓહોને ઓહને આરી ન આવે, ઓહોને ઓહને આરી ન આવે, દોહાડી તે જપા હો દે, દોહાડી તે જપા હો દે. મોગા મોગા ઢીંગી જમનારા, યાદ રહી કા વિરય નજારા. મોગા મોગા ઢીંગી જમનારા, યાદ રહી કા વિરય નજારા. એ માટે તુમી ખેતી નજારા, તુમે સુખે વિચારા. એ માટે તુમે ખેતી નજારા, તુમે સુખે વિચારા. એ મહેલ બંગલા જાગ જરમના, મહેલ બંગલા જાગ જરમના. મોટર ગાડી ગરવા રમે, મોટર ગાડી ગરવા રમે. લીલે વાડે ચડી જમનારા, યાદ રહી કા વિરય નજારા. લીલે વાડે ચડી જમનારા, યાદ રહી કા વિરય નજારા. પૈસો પૂંજી બેંકમાં રમના, પૈસા પૂંજી બેંકમાં રમના. પરણાવીને કાઢી દોના, પરણાવીને કાઢી દોના. ઉતાઈ દોરે તાણી બાંધેરા, યાદ રહી કા વિરય નજારા. ઉતાઈ દોરે તાણી બાંધેરા, યાદ રહી કા વિરય નજારા. એ માટે તુમી છેતી દાદારા, તુમે સુખે વિચારા. એ માટે તુમે છેતી દાદારા, તુમે સુખે વિચારા. હગે વાલે ભેગે વિને, હગે વાલે ભેગે વિને. બ્રાહ્મણ લાવી ક્રિયા કરે, બ્રાહ્મણ લાવી ક્રિયા કરે. લાડવા ખાઈને સુતે પડી ના, યાદ રહી કા વિરય નજારા. લાડવા ખાઈને સુતે પડી ના, યાદ રહી કા વિરય નજારા. સદગુરુએ શરણે જાજા, સદગુરુએ શરણે જાજા. હે રામની ભક્તિ કરજા, હે રામની ભક્તિ કરજા. છોટવા કે હમજી નજારા, યાદ રહી કા વિરય નજારા. છોટવા કે હમજી નજારા, યાદ રહી કા વિરય નજારા. એ માટે તુમી છેતી નજારા, તુમે સુખે વિચારા. એ માટે તુમે છેતી નજારા, તુમે સુખે વિચારા. મીરાબાઈએ ભક્તિ કરી, મીરાબાઈએ ભક્તિ કરી. જે ચેતી ગયા અને ભગવાનનું ભજન કર્યું ને, એને શું શું ભગવાને મદદ કરી એ આવશે. મીરાબાઈએ ભક્તિ કરી, મીરાબાઈએ ભક્તિ કરી, મીરાબાઈએ ભક્તિ કરી, મીરાબાઈએ ભક્તિ કરી. ઝરના પ્યાલા અમૃત કદા, ઝરના પ્યાલા અમૃત પીધા. રામ નામ લઈને પી ગોઈરા, તુમી છેતી જાજારા, તુમે સુખે વિચારા. રામ નામ લઈને પી ગોઈરા, છેતી જાજારા, સુખે વિચારા. દર્શી મેં તે ભજન કદા, દર્શી મેં તે ભજન કદા. માના સાથ ભગવાને કદા, માના સાથ ભગવાને કદા. માના સાથ ભગવાને કદા, માના સાથ ભગવાને કદા. ભક્ત કામ ભગવાન કરેરા, તુમી છેતી જાજારા, તુમે સુખે વિચારા. ભક્ત કામ ભગવાન કરેરા,
છેટી જાજારા તુમે દુખે વિચારા સુદાનવા વખતે ભક્તિ કદી સુદાનવા વખતે ભક્તિ કદી સુદાનવા વખતે ભક્તિ કદી સુદાનવા વખતે ભક્તિ કદી દાતા તેલ ને હેરાન કદા દાતા તેલ ને હેરાન કદા રામ નામ લઈને તેલ ઘડામાં ભેલી પડ્યો રા છેટી જાજારા તુમે સુખે વિચારા રાતે તુમે છેટી જાજારા સુખે વિચારા છેટી જાજારા તુમે સુખે વિચારા તુમે છેટી જાજારા તુમે સુખે વિચારા. ખૂબ સરસ મજાનું ભજન ધોળિયા ભાષામાં ખાલી ગાયે અને મજા લ્યા કરતા છે આપણે, પણ એમાં જે ચેતવાનું ને સમજવાનું એ કોઈ નહીં સમજ્યા છે. આ મેં છેલ્લે જે 2-3 અંતર ગાયા ને એ ભજન તો કોઈ ગાતું નહીં મળે, પણ મને એવું કે આ મીરાબાઈ ભક્તિ કરી પછી આ જે તરી ગયા બધા સચોટ એમાં. ને ઘણી વખત શું થાય ખબર કે આપણે દેહ તત્વના ભજન ગાય, કોઈ મરી ગયો તો કોના માટે કોઈ પૂછે ક્યાં ગયેલા તો એ ફલાણા ભાઈ મરી ગયેલા તેના ભજન કરો, કે તેના ભજન કરવા ગયેલા કે આપણે દેહ તત્વના ભજન એટલે આપણે જ સમજવાનું છે. મરી જાય ત્યાં ભજન ગાય એ તો ગુજરી ગયા હવે હું, પણ આપણે બધું છું. એક જગ્યાએ મેં ખાલી 2 મિનિટ શાસ્ત્રીજી ખાલી 2 મિનિટ એમ બી હાથ બનેલું જ નહીં છે. હા, કેમ કે મને સમાચાર આવ્યા કરે. એક જગ્યાએ ભજન મને મારો પ્રોગ્રામ હતો, મને શું કે ખબર કે જલારામ બાપાનું કંઈ પાટો શું કહેવો, મને કરોડપતિ માણસ લખીને ચિઠ્ઠી આપીને જાય જ કે હું આ ભજન ગાજે આ ભજન ગાજે. तूने जो कमाया है तूने जो कमाया है तूने जो कमाया है कोई दूसरा ही खाएगा और खाली हाथ आया है और खाली हाथ जाएगा. મેં ગાયું જ નહીં 2-4 વખત. કેમ ઘણી વખત ડાયરામાં લખીને આપે ને તેથી તે ભજન ગવાઈ જાય ને એટલે પેલો ભાઈ જાયા બી કરે પાછો કે એનું ભજન ગવાઈ ગયું. એટલે મેં છેલ્લે આ કામ કર્યું, રાખ્યો તો 5 વખત એને ચિઠ્ઠી આવી પેલા ભાઈને. પણ મેં આઈજો કરીને પછી આ ભાઈ કાનો છે એમ ગામનો જો તો બેહાડી આપણે એમ અહીંનો જ છે. મેં કહ્યું એને ભજન આપ્યું છે એ શું કરે? અરે ભાઈ નાયબ મામલતદાર હતો એમ એટલે પૈસાદાર માણસ. તો મેં કહું આમાં ભજન અરે 1 રૂપિયા નહીં આપે એમ કે જવા દે ને. એને લખીને આપ્યું કે તુને જો કમાયા એ દૂસરા એ ખાएगा. હવે એને સમજવું પડે કે ને ભજન કે બીજા ખાવાના આખી જિંદગી કમાઈને ભેગો કર્યો ને બીજા ખાવાના ને તું રૂપિયા નહીં આપે પછી આ ભજન સંભાળવામાં આવે. હવે એવાને એવા હું સમજાવી આપણે. એટલે હું તો ઘણા ભજનીકો પણ અહીંયા બેઠા છે, હું મારા માટે કેમ કે કોઈને સમજાવવા માટે કેવું, પણ ચેતીને જ ચાલવાનું. આપણે દેહ તત્વના ભજન એટલે ઓનલી સત્સંગ જ છે, એમાં તમે સમજો તો. એટલે આવા જે ભજનો યાદ રહે કે વિરાજા છે અમારા ધોળિયા ભાષામાં છે. ધોળિયા લોકો પણ બહુ ગાય છે, પણ હજુ ધોળિયા કી સમજી રહેલા. હા સાચી વાત છે, દોહાડી તો છાપાઓથી મેં છે ને સાચી રીતે સમજી ગયો છું. કેમ કે સંસાર મને કોરોના થયો એટલે જાણી ગયો મેં કોઈ કાંઈ આવી નથી, કોઈ આવશે નહીં. કોરોના એટલે બીમારી એક એવી કે ચેતવણીની બીમારી આવી ગઈ. મને પણ થયો ને, કોઈ આપણા કોઈ નહીં આવે. અરે ખાવાનું બી ત્યાં ગેટ પર આપી જાય આપણે નીચે તો. અરે એક દિવસ મેં તો મચ્છી ખાઈને મારામાં મચ્છી આવી ગઈ ટિફિનમાં. હવે શું કરીએ? નહીં ખવાય ને, નહીં ખાતો નહીં આપે તે. એટલે આ બીમારી આવી તો આપણને ચેતવણી આપી કે એટલે સંસાર પણ જવા વર્ષે પણ જે કંઈ ભગવાન આપ્યું છે આવું દાન ધર્મ કરો અને આપો બસ. બાકી અંતે કાંઈ નહીં. આખા રૂપિયાના ઢગલા પર ઉતરેલા છે મૂકીને મરી જ જવાના છે. પણ આવું હું તો આ કોઠાર ફળિયાના ભક્તોને વિનંતી કરું કે જ્યારે જ્યારે મારી જરૂર પડે તમારા માટે હું બેઠો જ છું. એવું નહીં ને ઘણા બધા શંકા નહીં કર્યા કરતા કે આ મંડપને બાંધેલું તો ઘણા ભાઈ મારા રૂપિયો જોઈ જ નહીં, મારે કાંઈ જોઈતું જ નથી. એ લોકો આપશે જે કાંઈ મજૂરીને આપે છે મજૂરને આપી દેજો, જોઈતો એ વાંધો નહીં, બરાબર. પણ ધર્મના કામમાં કોઈ પણ દિવસ રૂકાવટ થવી જોઈએ નહીં. હું તો કેમ આપણે રૂપિયો નહીં આપે તો વાંધો નહીં, પણ કરાવો બસ કરાવો. એમાં ને એમાં આપણા દિવસો નીકળે એવું આપણે સુકેશ ગામ તો બહુ પવિત્ર છે અને આપણે કરતા રહીશું. મકન ફળિયામાં હોય કે પછી વાણિયા ફળિયામાં, ખુટાડિયા ફળિયામાં, પારસી ફળિયામાં બી ધડાકા બોલ્યા કરતા છે. હવે કથા કરવાના એને પણ આપણો ફૂલ સપોર્ટ કરવાનો છે બધાએ કરવાના છે. એટલે આપણો સુકેશ ગામ તો ખૂબ પવિત્ર છે. ખાલી 2 મિનિટ આપણે ગરબા રમીએ ને પછી આપણે આરતી તરફ જઈશું, બરાબર. એટલામાં છાર પણ લાવી દેજો. બોલે ભવાની માત કી.